ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 9 માં આજે ત્રીજા વિડીયોની અંદર આપણે આગળ નવો ટોપિક છે આપણો કે બે સમય સંખ્યાની વચ્ચે આવતી સમય સંખ્યાઓ. તો આપણે જોઈએ અહીંયા કે બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે છે આપણે આજે એ શીખવાના છીએ. તો બે સમય સંખ્યાની વચ્ચે આવતી સમય સંખ્યા કે આપણે બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે છે આપણે આજે એ અભ્યાસ કરવાનો છે. પહેલા તો આપણે જોઈએ કે તમે આગળ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એના વિશે તમે આગળ અભ્યાસ કરેલો છે, બરાબર ને? તો આપણે જોઈએ કે ચલો એક પ્રશ્ન છે કે 1 થી 5 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ જણાવો. તો કે 1 થી 5 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ જણાવો. તો આપણે ફરીથી બોલીશું કે 2, 3 અને 4 કે જે આ સંખ્યાઓ છે એ 3 સંખ્યાઓ. તો આપણે એવું કહીશું કે 1 થી 5 વચ્ચે 3 પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે જે મર્યાદિત છે કે 3 જ આવે છે. આપણે જોયું કે 1 થી 5 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે છે? તો 3 આવે છે, જેમ કેવી છે? મર્યાદિત છે, સીમિત છે. પછી આગળ જોઈએ તો કે -1 અને -1 ની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા જણાવો. બરાબર. તો -1 અને -1 ની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા જણાવો. તો તમે જવાબ આપશો કે 0. શૂન્ય એ સંખ્યા છે કે બંનેની વચ્ચે આવે છે, તો એક સંખ્યા છે. તો એક પૂર્ણાંક સંખ્યા છે, એક પૂર્ણાંક સંખ્યા આવે છે અને એ કઈ છે? 0 છે. બરાબર. -1 અને -1 ની વચ્ચે એક પૂર્ણાંક સંખ્યા આવે છે, એ છે 0 છે. આગળ જોઈએ કે -8 અને -9 અને -8 ની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા જણાવો. તો કે -9 અને -8 ની વચ્ચે, તો તમે સંખ્યા રેખા ઉપર જોશો તો કે -1 અને -8 ની વચ્ચે એક પણ સંખ્યા આવતી નથી. તો એક પણ પૂર્ણાંક સંખ્યા આવતી નથી. અહીંયા આપણે ચોક્કસ છીએ, મર્યાદિત છીએ. અહીંયા જે સંખ્યા તમને પહેલા કીધું છે એક્ઝામ્પલ કે 1 થી 5 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
तो 1 થી 5 वच्चे आवती प्राकृतिक संख्या में 2 છે 3 છે 4 છે ये 3 संख्याओं है कि जे 1 થી 5 वच्चे आवती प्राकृतिक संख्या है। -1 અને ધન 1 ની વચ્ચે આવતી प्राकृतिक संख्या तो 0 है। एक पूर्णांक संख्या आवे छे ज्यारे -9 અને -8 ની વચ્ચે एक पण पूर्णांक संख्या आवती नथी कि जेनी एक ચોક્કસ મર્યાદા છે। અહીંયા સંખ્યાની ચોક્કસ મર્યાદા તમે આપી છે એટલા માટે તમે કહી શકશો કે 1 થી 5 વચ્ચે 2, 3 અને 4 प्राकृतिक संख्या आवेली होय छे। હવે આવું છે આપણે સમય સંખ્યાઓમાં, તો કે સમય સંખ્યાઓમાં આવું બને છે। તો સમય સંખ્યા માટે જોઈએ, बराबर ने? तो कि समय संख्या में आવું बने छे, मर्यादित संख्या में आवे छे। तो आपणे कोई पण एक समय संख्या लईए, एक्जाम्पल तरीके 1 तृतीयांश छे अने 3 पंचमांश नी वच्चे आवती समय संख्या जणावो। हवे अहींया समय संख्याओं माटे आवुं बनी शके छे केम के जो आपणे प्राकृतिक संख्या में जोयुं तो प्राकृतिक संख्या में मर्यादित में आपणे संख्या आवे छे, तो शुं आवुं समय संख्या माटे बनी शके छे? तो आपणे समय संख्या माटे जोवुं छे तो के 1 तृतीयांश अने 3 पंचमांश नी वच्चे केटली समय संख्याओ आवेली होय छे ए आपणे जोवुं छे। तो अहींया बराबर ध्यान आपीશું કે 1 तृतीयांश छे अने 1 3 पंचमांश छे, बराबर है? કેટલી સમય સંખ્યા વચ્ચે આવેલી છે એ જોવું છે। તો શું કરવાનું છે અહીંયા? કેમ કે જો 1 તૃતીયાંશ અને 3 પંચમાંશ બંને સંખ્યા સમાન નથી। સમાન કરવા માટે આપણે બંનેનો છેદનો લસા લેવો પડે। એટલે કે આપણે 5 અને 2 અને 5 નો લસા 10 થાય। કેમ કે 2 અને 5 સંખ્યા કેવી છે? अविभाज्य संख्या है। अविभाज्य संख्या लसા बे संख्या गुणाकार करवाथी मळे छे। तो 2 અને 5 नो गुणाकार केटलो थाय छे? 10 थाय। तो आपणो लसા केटलो आवे छे? 10 आवे छे। तो अहींया 10 लावा माटे आपणे 5 वडे गुणीशुं। जेटला वडे छेदमां गुणीए छीए एटला वडे क्यां गुणीशुं? अंतमां। अहींया 3 पंचमांश छे, 10 लावा होय એટલે 2 वडे। तो अहींया पण 2 वडे। तो 5 एका 5 ने 5 दू 10, 3 दू 6 અને 10। आ बंने वच्चे 5 दशांश અને 6 दशांश ની વચ્ચે એક પણ સમય સંખ્યા આવતી નથી। તો હવે શું કરવાનું તમારે છે? આનો થોડો લસા વધારીએ। 1 તૃતીયાંશ અને 3 पंचमांश छेद सरखा करवा हो तो શું કહી શકાય? 2 ने તમે હજી 10 छेद सरखो करीए छीए तो बंने वच्चे संख्या नहीं आपी तो अहींया तमे 20 करी शको छो। केम के 2 ना घडियामां 20 आवशे ने 5 ना घडियामां 20 आवशे। तो अहींया 10 वडे गुणो, तो अहींया 10 वडे गुणो, अहींया 4 वडे गुणो, अहींया 4 वडे गुणो। 10 एका 10, 10 दू 20, 4 तारी 12 અને 5 ચોક 20। एक संख्या मळे छे एना वच्चे कई मळे छे? 11 निशान मळे छे संख्या। हवे हजी थोड़ो तमे आनो लसा વધારી શકો છો, છેદ સરખા કરી શકો છો। કેમ કે અહીંયા જુઓ કે છેદ તમે સરખા છે 1 તૃતીયાંશ છે, 3 પંચમાંશ છે, 30 લસા કરો, અહીંયા 30 થશે। તો 15 એકા 15, 15 ત્રીસાંશ 18 ત્રીસાંશ। તો એક સંખ્યા મળશે 16 ત્રીસાંશ, 17 ત્રીસાંશ, 2 મળી, 1 મળી। જેમ જેમ આ સંખ્યાઓનો તમે લસા વધારતા જાઓ, 30 લસા થયો છે, 10 લસા કર્યો, 30 લસા કર્યો, તમે હવે 100 લસા પણ કરી અને સંખ્યા શોધી શકો છો। કેવી રીતે? કે 100 પણ લસા થશે ને? કેમ કે અહીંયા 1 તૃતીયાંશ છે અને 3 પંચમાંશ છે, અહીંયા 5 50 વડે ગુણો, અહીંયા 20 વડે ગુણો, થાય ને? 50 એકા 50, 50 एका 50 અને નીચે 50 દુ 100, 20 तारी 60, 100। હવે આના વચ્ચે મળશે ને 51 ભાગ્યા 100, 52 ભાગ્યા 100,
53 ભાગ્યા 100, 54 ભાગ્યા 100 મળશે ને. લસા હજી વધારો, 100 ની જગ્યાએ લસા 1000 કરો, કેમ કે 1000 માં પણ થઈ શકશે. અહીંયા 500 વડે ગુણો તો ઉપર પણ 500 વડે, અહીંયા 200 વડે ગુણો તો ઉપર 200 વડે ગુણો, કેમ કે 200 ગુણ્યા 5 તો 1000, 500 ગુણ્યા 2 તો 1000, બરાબર ને. તો બંને વચ્ચે સંખ્યા શોધો તો 500 એકા 500, 500 ભાગ્યા 1000 અને 200 ગુણ્યા 300, 200 ગુણ્યા 3 600. આ બંને વચ્ચે 501 સહસ્ત્રાંશ 501 ભાગ્યા 1000, 502 ભાગ્યા 1000, 503 ભાગ્યા 1000, એવી રીતે આપણે 600 સુધી જોવાની છે. હજી લસા વધારો, 10,000 કરો, લાખ કરો, 10 લાખ કરો, જેમ જેમ લસા વધતા જાઓ સંખ્યાઓ મળતી જશે. તો આનો મતલબ એવો થાય છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે તમને સંખ્યાઓ કેવી મળે છે? અસંખ્ય. કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે આવતી સંખ્યાઓ તમને અસંખ્ય સંખ્યાઓ મળશે. તમને આની અંદર કોઈ મર્યાદા નથી. જેમ તમે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈ કે 1 થી 5 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ જણાવો તો એની અંદર મર્યાદા છે. એમાં તમને 3 સંખ્યાઓ મળે. -1 અને 1 ની વચ્ચે, ધન 1 ની વચ્ચે આવતી સંખ્યાઓમાં પણ તમને મર્યાદિત મળી 0, એક સંખ્યા મળી. -9 અને -8 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યામાં તમને એક પણ સંખ્યા મળતી નથી. ત્યારે સમય સંખ્યાઓમાં જોયું તો સમય સંખ્યાઓમાં તમે જેમ જેમ લસા વધારતા જશો એની તમને સંખ્યાઓ મળતી જશે. એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. બરાબર છે. આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો, આગળ એક્ઝામ્પલ જોયું છે. એક એક્ઝામ્પલ લઈએ કે -3 પંચમાંશ અને -1/3 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ જણાવો. આ બંનેની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ જણાવવાની છે. કેમ કે સંખ્યાઓ મર્યાદિત નથી, અસંખ્ય મળે છે. તો આપણે 5 સમય સંખ્યાઓ જણાવી છે. તો અહીંયા જોઈશું કે 3 પંચમાંશ છે અને -1 પંચમાંશ છે. ચલો, આ બંનેની વચ્ચે જે સંખ્યા છે ના, બરાબર છે. હવે શું કરીશું? છેદ સરખો કરીશું. સોરી, અહીંયા -1/3 છે. ચલો, અહીંયા આપણે છેદ સરખો કરીશું. 5 અને 3 નો લસા લઈશું. તો 5 અને 3 નો લસા 5 કરી કેટલા થશે? 15 લસા થશે. તો -3, અહીંયા 15 છે, 5 છે, તો 15 લાવવા હોય તો 3 વડે, તો અહીંયા અંશમાં પણ 3 વડે, અહીંયા -1, અહીંયા 3 છે, તો 15 લાવવા તો 5 વડે, તો ઉપર 5 વડે. ચલો, 3 ગુણ્યા 3 -9 15 5 એકા 5 -5 15 તો કઈ સંખ્યા મળે છે? -9 અને એટલે કે
6 15 માઇનસ 7 15 માઇનસ 8 15 3 મળી. હજી તમે એનો લસા વધારી શકો છો. આપણે 5 શોધવાની છે ને, તો લસા પણ તમે વધારી શકો છો. -3 -3 પંચમાંશ અને -1 તૃતીયાંશ. લસા તમે કેવી રીતે સુધારી શકો છો, વધારી શકો છો? જે 15 છે તો 15 ગુણ્યા 2 એટલે 30 લસા થશે. કયો હતો 30 થશે કે અહીંયા 6 વડે ગુણી શકો છો, તો અહીંયા 6 વડે 30 લાવવા તો 10 વડે, તો અહીંયા 10 વડે થઈ જશે. તો 3 ગુણ્યા 6 એટલે કે -18 તીસાંશ અને -10 તીસાંશ. હવે તમને આ બંનેની વચ્ચે 5 સમય સંખ્યાઓ મળી છે. બરાબર. સંખ્યાની મર્યાદા આપણને કહ્યું છે. અહીંયા સંખ્યાની મર્યાદા માટે આપણને કહેશે, તમને કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે સંખ્યા શોધવા માટે તમને મર્યાદા કહેશે કે તમે આટલી રીતે શોધી શકો છો. આટલી સંખ્યા શોધો, 5 શોધો, 3 શોધો, 10 શોધો. બરાબર છે. કેમ કે બંને વચ્ચે કેવી હોય છે? અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. ચલો એક બીજું એક્ઝામ્પલ કે -5 સપ્તમાંશ છે અને -3 અષ્ટમાંશની વચ્ચે આવતી 10 સમય સંખ્યા જણાવો. અહીંયા બીજા નંબરનું એક્ઝામ્પલ છે કે -5 સપ્તમાંશ અને -3 અષ્ટમાંશની વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ જણાવવાની છે. તો બરાબર અહીંયા ધ્યાન આપીશું કે -5 સપ્તમાંશ કે -5 સપ્તમાંશ છે અને -3 અષ્ટમાંશ છે. પહેલા તો આપણે બંનેનો લસા લઈ લઈએ. 7 અને 8 નો લસા, કેમ કે બંને ક્રમિક સંખ્યા છે. 7 અને 8 નો લસા થશે બે સંખ્યાના ગુણાકાર કરવાથી 8 ગુણ્યા 7 એટલે કે 56. બરાબર છે. આપણને લસા મળે છે 56. તો અહીંયા -5 સપ્તમાંશ 56 છે, તો 8 વડે, તો અહીંયા 8 વડે થશે. -3 અહીંયા 7 વડે, તો અહીંયા 7 વડે. -5 ગુણ્યા 8 40, -40 અને 56, 7 તારી 21, 56. બરાબર છે. અહીંયા આપણે એની સંખ્યાઓ લખીએ કે -22 56 -23 56 -24 56. આગળ તમને છેક 39 -56 સુધી સંખ્યા મળી જશે. અને આપણે શોધવાની કેટલી છે? 10 કહી છે. 10 સમય સંખ્યાઓ આપણને મળી જશે. તો આવી રીતે તમે સમય સંખ્યાઓ વચ્ચે આવતી કોઈ પણ સમય સંખ્યાઓ શોધો. જેમ કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેવી હોય છે? અસંખ્ય હોય છે. પણ આપણને ચોક્કસ સંખ્યા આપી છે. આ એક્ઝામ્પલ જોયું કે -5 સપ્તમાંશ અને -3 અષ્ટમાંશની અંદર આપણને મર્યાદિત સંખ્યા કહ્યું છે કે 10 સમય સંખ્યાઓ શોધો. તો આપણે 10 જ શોધવાની, વધારે શોધવાની જરૂર નથી. કેમ કે તમે શોધશોધ કરશો ને તો તમને અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે, જે આપણને અહીંયા મર્યાદિત આપી છે કે 10 શોધો. બરાબર છે. તમે આને એક સ્ક્રીનશોટ લઈ લો. સમય સંખ્યાની બીજી કઈ રીતે શોધી શકાય છે એ પણ આપણે અહીંયા શીખીએ. હવે બીજી રીત છે સમય સંખ્યાઓ કેવી રીતે શોધવામાં આવે છે. 1/3 અને
1/4 ની વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ જણાવો। 1/2 અને 1/4 ની વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ જણાવવાની છે। બરાબર, અહીંયા ધ્યાન આપીશું, બરાબર સમજીશું, બરાબર છે। તો 1/2 છે અને 1/4 છે, બરાબર છે। બીજી રીત છે લસા સરખો કરવો નથી તો કેવી રીતે શોધવાની છે એ અહીંયા જોઈએ। તો પહેલી સંખ્યા શોધીએ આપણે કે અહીંયા 1/2 પ્લસ 1/4 છે, 1 અને 2 સંખ્યા છે અને આપણે 2 વડે ભાગી દઈએ, બરાબર છે। હવે અહીંયા આપણે લસા લઈએ કે 2 અને 4 નો લસા, તો 2 અને 4 નો લસા થાય 4, કેમ કે 2 ના ઘડિયામાં 4 આવે છે। 2 અને 4 નો લસા 4 થાય છે, બરાબર છે। તો અહીંયા 1/2 છે, 4 લાવવા હોય એટલે અહીંયા 2 વડે, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં, પ્લસ 1/4 છે તો અહીંયા 1 વડે, તો અહીંયા 1 વડે, નીચે 2 ના 2, બરાબર છે। તો અહીંયા જોઈએ 2 એકા 2 અને 2 દુ 4, પ્લસ 1 એકા 1, 4 એકા 4 અને છેદમાં 2 ના 2, બરાબર છે। છેદ સરખો થઈ ગયો 4 4, તો અહીંયા 4 ના 4, અંશનો સરવાળો 2 પ્લસ 1, અહીંયા 2 ના 2, 2 ને 1 3/4 અને અહીંયા 2 ના 2, છેદનો છેદ 2 નો ગુણાકાર કરી દેવાનો છે, અહીંયા છેદ છે છેદનો ગુણાકાર થઈ જશે, 3 અને 4 દુ 8, આ આપણને એક સમય સંખ્યા મળે, બરાબર છે। હવે બીજી સમય સંખ્યા શોધવી છે તો અહીંયા આપણે બીજી સમય સંખ્યા કેવી રીતે શોધીએ એ પણ લખીએ। તો બીજી સમય સંખ્યા શોધવી છે તો કેવી રીતે શોધીશું? તો જે જવાબ આવ્યો છે એ, અને અહીંયા જે આપણે સમય સંખ્યા હતી એ, તો કે 1/2 પ્લસ 3/8 જવાબ આવ્યો છે એનો સરવાળો આની જોડે કરી દેવાનો છે અને ભાગ્યા પાછા ફરીથી 1 2, બરાબર છે। તો હવે શોધીએ, તો અહીંયા 2 અને 8 નો લસા થશે, 8, કેમ કે 2 ના ઘડિયામાં 8 આવે છે, બરાબર છે। તો 1/2 8 લાવવા હોય તો 4 વડે, તો ઉપર પણ 4 વડે, અહીંયા 3/8 8 લાવવા હોય તો 1 વડે, અહીંયા પણ 1 વડે, નીચે 2 ના 2, 4 એકા 4, 4 દુ 8, 3 એકા 3, 8 એકા 8, નીચે 2 ના 2, છેદ સરખો થઈ ગયો, અંશનો સરવાળો ભાગ્યા 2 ના 2, 4 પ્લસ 3 7/8 2 ના 2, આ 2 નો ગુણાકાર 8 દુ 16, સંખ્યા કઈ મળી? બીજા નંબરની। ત્રીજા નંબરની સંખ્યા શોધવી છે તો હવે શું કરીશું? હવે આ સંખ્યાનો સરવાળો આની જોડે કર્યો છે એવી રીતે આ સંખ્યાનો સરવાળો આની જોડે કરજો એટલે તમને ત્રીજી સંખ્યા મળી જશે। તો અહીંયા ત્રીજા નંબરની સંખ્યા શોધવી છે તો 1/4 પ્લસ 3/8 ભાગ્યા 2, કેમ કે 2 સંખ્યા છે 1 અને 2, બરાબર છે। તો અહીંયા શોધીએ તો કે 4 અને 8 નો લસા, આઠ થાય, કેમ કે 4 ના ઘડિયામાં 8 આવે છે। તો અહીંયા જોઈએ કે 1/4, અહીંયા 4 છે, 8 લાવવા હોય તો 2 વડે, તો અંશમાં પણ 2 વડે, અહીંયા 3/8 છે 1 વડે, તો ઉપર પણ 1 વડે, નીચે 2 ના 2, 2 એકા 2, 4 દુ 8, 3 એકા 3,
4 દુ 8 નીચે 2 ના 2 અહીંયા 8 2 પ્લસ 3 ભાગ્યા 2 2 ને 3 5 2 ને 3 5 અહીંયા 8 ભાગ્યા 2 2 નો ગુણાકાર 8 દુ 16 5 અષ્ટમાંશ સોરી 5 16 આ ત્રીજા નંબરની સંખ્યા મળી છે. આ તો આપણને મર્યાદામાં 3 થઈ છે, 3 મળી ગઈ છે. એક 3 અષ્ટમાંશ છે, બીજી 7 16 છે, ત્રીજી 5 16 છે. હવે તમારે ચોથી સંખ્યા શોધવાનું કહી તો શું કરવાનું છે? તો આ જે જવાબ બંને આવ્યો છે ને એ બે સંખ્યાનો સરવાળો કરી ભાગ્યા 2 કરી દેવાના. પછી આનો સરવાળો આની જોડે કરો, હવે ભાગ્યા 2. જેમ જેમ જવાબ આવતો જાય એનો સરવાળો તમે કરી શકો છો. હવે આનો સરવાળો આની જોડે કરો, આનો સરવાળો આની જોડે કરો, આનો સરવાળો પછી આની જોડે કરો, એમ તમને સંખ્યાઓ મળતી જશે. બરાબર છે? તો એ પ્રમાણે આપણે આ બંને સમય સંખ્યાઓ વચ્ચે આપણે જોયું કે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. એ પ્રમાણે આપણે આ સંખ્યાઓ શોધી શકાય. બરાબર છે? તો બીજી રીત કઈ છે એ આ છે. બરાબર છે? તમે આની રીતે સમય સંખ્યાઓ શોધી શકો છો. ચલો આનો તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો એક એક્ઝામ્પલ છે. -2 અને -1 ની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ જણાવો. તો કે -2 અને -1 ની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ જણાવો. અહીંયા તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કેમ કે અહીંયા -2 અને -1 તમે કહેશો કે આ બંને સમય સંખ્યા ક્યાં છે? તો પૂર્ણાંક સંખ્યા નહીં. આપણે આગળ શીખીશું કે સમય સંખ્યા છે નીચે 1 મૂકી દઈએ. બરાબર? P અને P ભાગ્યા Q. P ભાગ્યા Q સમય સંખ્યાની વ્યાખ્યા તો યાદ છે ને, કે જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવવામાં આવે એ સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. પણ Q નોટ ઇક્વલ ટુ 0. Q બરાબર 0 હોવો જોઈએ ને. બરાબર છે? તો આ P છે, આ Q છે, એટલે બંને સંખ્યાઓ કેવી થઈ ગઈ છે? સમય. બરાબર ને? હવે સમય સંખ્યાઓ છે, આપણે ત્રણ સમય સંખ્યા શોધવી છે. છેદમાં બંનેમાં શું છે? 1 છે. તો ત્રણ સમય સંખ્યા શોધવા માટે લસા કેટલો લઈશું? ચલો જે લસા લેવો હોય, ચલો 4 લસા લઈ લઈએ. બરાબર ને? તો અહીંયા 4 વડે ગુણીશું, ઉપર પણ 4 વડે. અહીંયા -1 છે, અહીંયા 1 છે, 4 લસા લીધો તો 4 4 દુ 8 4 એકા 4 -4 ભાગ્યા 4. બરાબર છે? તો હવે આ બંનેની વચ્ચે સંખ્યા આવતી લખવાની છે. -5 ચતુર્થાંશ, -6 ચતુર્થાંશ, -7 ચતુર્થાંશ અને -8 ચતુર્થાંશ આપણે શોધવા. संभव नहीं है. आइसोलेटेड सिस्टम का एग्जांपल है हाई वैरायटी थर्मल फ्लास्क.
इससे जुड़ा हुआ है, ये कैसे पता चले? आवाज नहीं आ रही है सर। है ये वीडियो चलाते इससे जुड़ता क्यों नहीं है? ब्लूटूथ ऑन करो ना। ब्लूटूथ ऑन है फिर भी नहीं जुड़ रहा। ये ऑन है, ये भी ऑन है। लाइट लगती है क्या लगता है? ऑन का कैसे पता चले? कहाँ है लाइट? चालू कैसे करना है? चालू वहां से निकाला, चल गया ये। उसके साथ जुड़ता क्यों नहीं? दूसरी ब्लूटूथ आ गया, निशान आ रहा है, इसका मतलब ये कनेक्ट है इसके साथ। अब देखते हैं।